બાપા સીતારામ. હું ઉત્સવ અગાસિયા ફ્રોમ આદ્યશક્તિ ટ્રાવેલર. જો સાનું એટલે ભાઈ હું લેવા આવ્યો છું મારી પાસે. સલામતી તો તમારી, એસટી અમારી. પાકિસ્તાનનો દરિયો બતાવે છે. તો અત્યારે આપણે માટેલથી નીકળી ગયા છે અને સીધા હવે કચ્છ કબરાવ જઈને મળીશું. હવે ત્યાં સુધી સફર માણે રાખો. આ તમે બધું જોઈ શકો છો, આ બધી સ્ટાઇલની કંપની છે, પછી લાદીની. આ બધો કાચો માલ બધો ફેક્ટરીમાં જાય. આવડે બધો કાચા માલથી સ્ટાઇલ બનાવે લાદી. આવડી આ ઇનવોક નામની કંપની છે. અત્યારે આપણે છે મોરબીમાં. તમે બધા જાણો જ છો, મોરબી સ્ટાઇલનો હબ છે. ગાડી હળગી જશે.
બાજી પાડો દે તો પાડો બે ના જવા તારા ભેળવા રહ્યો જા 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 તો મિત્રો આપણે પહોંચી ગયા છે નારાયણ સરોવર. સવારે વહેલા 2 વાગે પહોંચી ગયા છે. ગાડીમાં બધા હું નશું મેં બધા હોતા છે. હવે હુવામાં બધા પેસેન્જરો પગે લાગી ગયા હવે બધા માટો માર્યા નારાયણ સરોવર. હું ભરતભાઈ નશીરભાઈ તેને હોતા રહ્યા ત્યાં સવાર પડી ગઈ. હવે અહીંથી આપણે સીધું જવાનું છે કોટેશ્વર. અહીંથી 2 કિલોમીટર જ થાય કોટેશ્વર. આ નારાયણ સરોવર આપણે રાધાકૃષ્ણનું મંદિર છે, એક ત્રંબકેશ્વર ભગવાનનું મંદિર છે. ત્યાં લોકો દર્શન કરવા ગયેલા છે. તો અમે ગાડી સાફ કરવી છે. સૂરજ દાદા ઉગી ગયા છે અને એના પ્રકાશથી આપણે ગાડીનો ક્યાંક આવો લુક આવે છે. જુઓ ગાડી આખી ચમકે છે, આખી આપણે સિલ્વર ગાડી છે ને એટલે. અશ્વિનભાઈ ગાડી સારી છે. આપણે 9 વાગે અંજારથી નીકળ્યા તો 2 વાગે અહીંયા પગી ગયા. હું નીચે ઉતર્યો કૂચું મારી પાસે દોડીને આવ્યું. હવે આને મારી પાસે શું જોતું હોય રામ જાણે. કાં પૂરા શું જોતું છે અહીંયા? કોટેશ્વર કઈ બધું જવાનું છે? આમ આમ જવાનું છે કોટેશ્વર. હાલો ચા પાણી પી લીધા છે તો કોટેશ્વર માટે રવાના થઈ. જો સાનું જઈશું બોલાવે. હાલો ભરતભાઈ શું વાત છે હવે? હાલો 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 હાલો. તો ગાડી હવે કોટેશ્વર માટે રવાના થાય છે. ભરતભાઈ કે જેટલે નથી બેઠો આમ નથી બેઠો.
કમળાથી માતાજીનું મંદિર છે આપણું. આ આવી ગયો છે દરિયો. પાણી નો પાળો છે વળિયું પડે એવું આ છે નારાયણ સરોવરનો દરિયો અને સામે તમને જે દૂર સુધી જે આવડે પાળી દેખાય છે ને આવડિયા એ પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ એ સામું પાકિસ્તાન છે આખું એ જે તમને આમાં કંઈ દેખાય તો નહીં બહુ સામું જે આ પહેલી પાળી લઈને બીજી પાળી જે દેખાય છે ને આવડિયા જો આ ઉપરની પાળી એ પાકિસ્તાન આવડું આ છે કોટેશ્વર મહાદેવ મંદિર. નાસ્તા પાણીમાં ખાલી મેગી છે, તરોપા છે અને દાબેલી પાણીપુરી, બસ બીજું કાંઈ નથી અહીં નાસ્તા ખાવા માટે. એટલે કોઈ આવતું હોય તો પોતપોતાનો નાસ્તો હારે લઈને આવજો, બહારનું જેને થતું ન હોય ને. અત્યારે અશ્વિનભાઈ ને ભરત ગાડી પાર્કિંગમાં લેશે, પેસેન્જર બધા ઉતરી ગયા છે. આવજો ભાઈ. પાકિસ્તાનનો દરિયો બતાવે છે. એમાં 22 કિલોમીટરનું પાણી આપણું છે ને 22નું એનું. એમાં આપણું પાણી ડોળું છે ને પાકિસ્તાનનું પાણી કાળું. એને કારણે આપણને પાળા જેવું અહીંથી દ્રશ્ય દેખાય છે. જોઈ જોવાનું તારે. આવડો પાળો જે છેલ્લો દેખાય છે ને એવડો એ મંદિર બધા મારા હાળો મૂકાણો છે. પાછા હું ટ્રાન્સફર કરી નાખે. પાછી ફિકરા છે આ કંઈક નાળું કહેવાય છે, નાળા બેઠીથી. એટલે મારો વિડીયો કરે લે વાત સહી. એક પકડાનો એ ક્યાંનો હતો? અહીંનો હર્ષિથી કોયલા ડુંગરી, રાજસ્થાનમાં જ પકડ્યો. કે હું થોડો પાકિસ્તાનનો છું, હું તો અહીંનો છું, ગુજરાતનો છું. તે લાવ્યા અહીંયા બે બોમ્બ નીકળ્યા. આ હોય ને એનો બાય એના ઘરમાંથી 2 બોમ્બ નીકળ્યા. અહીંયા ઘર ખોલ્યું. જેટલા અધિકારીઓ છે ત્યાં બધા ભેળા કર્યા. પાછા ગાડી આવી ગઈ. કલેક્ટર આવીને સીધું કાંઈ નહીં, 2 બોમ્બ નીકળ્યા. વાત સાંભળી તરત કીધું કે આ બધું પડ્યો ગેરકાયદેસર. હાલદમ નોટિસ સામાન કાઢો, નકાકડી બધું ભેળવી દો. એ મેળ્યા ફોટોફોટ લબાસા બહાર કાઢવા જીસીબી મૂક્યું વેતું તોડીને. કે ત્યાં જે ગાંઠિયા બનાવે ને હર્ષિથી આપણો ખાસ મિત્ર જેવો. મેં કીધું આ પોલીસ વાળી શું આટલી બધી ગાડીઓ? 2-3 તો મેં કીધું અહીં પડી. મને ક્યાંય 2-3 છે, પછવાડે 10 છે ડુંગરની વલકન પર. મેં કેમ? મને કે આમ છે, તું છોકરો પકડાણો. એટલે એનો મતલબ હાથ હોલ હોય ને, હોય દૂધની ધારાવડી લીધા. અને એ સમયમાં અહીંથી કોયલા ડુંગરીથી જે ઉજ્જૈન વિક્રમ રાજા દૂધની ધારાવડી માતાજીને લીધી જાય ઉદય આગળ આપણે ઉજ્જૈનની અંદર તમે ક્યાં કર રાજપ્રતિ નથી માતા ઉજ્જૈનમાં આરતી થાય ને એવી લગભગ કાંઈ નહીં થાય.
રોજ સવારથી દરબાર ન ચલાવે માતાજીને હા. એને ઘેર જાવ જ ને તો જોડે પાછી પણ ન જાય માતાજીનો નિયમ હોય ભૂલવણી કે ભાઈ તને અવાજ પાછી વાળું નહીં જોતા આપણા ભારતમાં હે ને જોર આવે અવાજ ઝાંઝરનો અવાજ બંધ કર્યો તારે કીધું મારી ઉભા રહી ગયા હું આમ ખાલી આમ કર્યું નિશાની કંઈક. હે બસ ના મારે હવે ઊભી થઈ જાય એવું એના ઈ તો બધું કરતી એટલી જિંદગી. હવે તમારે ખાવું હું ઈ કહો પેલા શું છે હવે ઈ ન્યા પૂછી દો ભાઈ જે આઈટમ હોય એની પર રજૂ કરો ને તો આને જે જમવું હોય કે અત્યારે આપણે કોટેશ્વર મહાદેવના મંદિરે છે બી દર્શન કરવા માટે આવેલા છે આ પ્રવેશ દ્વાર છે મંદિરનો આ લાઇટ હાઉસ છે આ દરિયો મિત્રો અત્યારે આપણે કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે હવે આપણે લાવી છે ગાડી તરફ કેમ ભરતભાઈ મજા આવે એવું છે કે નહીં બહુ મજા આવી ગયો ભાઈ આપણને મજા આવી ગઈ ને દરિયો જોવાની કેવી મજા આવે દરિયાની મજા આવે વડાપાવ ખાધા છે વડાપાવ ખાધા હા. કેટલા ખાધા 2 ખાધા ભાઈ નાના તીખું તીખું કેવું લાગ્યું તીખું ભાઈ આસમાન જે કરી દીધું આ મને ખાધી દીધું હા હવે ભરતભાઈ તીખું લાગી ગયું બહુ અને હવે અમે ઉતરીએ છીએ ભાઈ નીચે અશ્વિનભાઈ વાંહે આવે છે એ અશ્વિનભાઈ હાલો ને હવે એમાં શું છે ફોટા પડ્યા કે નહીં હવે એના ફોનમાં લે છે ફોટા પાડવામાં તો બહુ મજા આવે હાલો 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 તો તમારી લોકો બી આવતા હો ફરવા માટે કચ્છમાં તો નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ મંદિર બે બાજુમાં છે 2 કિલોમીટર જ થાય છે એકવાર અહીંયા આવવા જેવું છે બધું જોયા જેવું છે દિલથી જોયા જેવું છે તમને મજા જ આવે જોવાની આપણે હવે કોટેશ્વર મહાદેવથી નીકળવી છે બી સીધા માતાના મઠ જવા માટે અશ્વિનભાઈ ડ્રાઇવિંગ કરે છે સંગા છે ભરતભાઈ બેઠા છે રસ્તો સીમવા હાટું જો કે ભરતભાઈ મારા પર ડિપેન્ડ કરે છે એને કઈ નથી પહેણું હું જે બતાવું છે એમ હાલે છે બે વનમેન આર્મી હો ભાઈ ભાઈ મારો ભગવાન નારાયણ સરોવર આથી સીધું માતાજીનું મંદિર આવે પછી લગ્ન નેટવર્કનો કોર્સ મેરી ચોપો છે ને હવે અમે તમને માતાના મઢે લઈને ફરી ગયો હવે આ માતાની મજા રાખી આ માતાજીનો મેઇન ગેટ આવડો આ મુખ્ય પ્રવેશ દ્વાર
આગળની બાજુ બી છે, પણ ત્યાં કામ ચાલુ છે ને એટલે અત્યારે બંધ છે. આ માનું મંદિર. આ બાજુ આગળ હાલો એટલે ભોજનાલય આવી જાય. આ બાજુ માનો મંદિરનું દર્શન કરવા માટેનું. ચાલો હવે આપણે પેલા ભોજન કરી લેવી, પ્રસાદી લઈ લઈએ, પછી નિરાતે પાસે તમને આખું મંદિરને બધું દેખાડું. પૂરા માની પ્રસાદી. फोन तो मेरे ही पास है। अच्छा फोन चलिए मैं थी ये बैग गया कितना भारी हो गया वो बैग दो फोन से मैं फोन किया क्या हुआ लगी तो आ रही है देखेंगे તો આપણે માતાના દર્શન કરી લીધા છે. મંદિરની અંદર વિડીયો ઉતારવાની મને છે એટલે આપણે અંદરનો વિડીયો બહુ ઉતાર્યો નથી. બહારનો તમને વ્યૂ દેખાડી દો કઈ રીતનું છે. એમાં આ બાજુ યજ્ઞશાળા છે. તો હાલો હવે ગાડીએ જાવીએ. નાઈન છે હવે આપણે સીધું નીકળવાનું છે બેટ દ્વારકા માટે. સોરી બેટ દ્વારકા નહીં, આપણે ભુંજો ડુંગર જવાનું છે. હવે આપણે અહીંયા માતાના મને નીકળી ગયા, સીધા હવે ભૂલિયા ડુંગર આવી જઈએ. 2 કલાકનો રસ્તો છે.
ભજ્યા દાદાને ડુંગરે શેનું મંદિર છે ત્યાં? ભજ્યા દાદા બતાવવા રાવજો રાવજો રાવજો